માલપુરના અણિયોરમાં લઠમાર હોળીનો ભવ્ય ઉત્સવ યોજાયો. હજારો લોકોએ હાથમાં મોટી લાકડીઓ લઈને રાસ રમ્યા. આ પરંપરાગત ઉત્સવમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લાના વિસનગરમાં હોળી રમવાની એક અનોખી પરંપરા જોવા મળી. અહીં લોકોએ એકબીજા પર પગરખાં ઉછાળીને પરંપરાગત રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો સાથે ધૂળેટીની ઉજવણી કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ જવાનો પણ આજે મન મૂકીને રંગાયા. જામનગર હેડક્વાર્ટર ખાતે એસપી ડો રવિ મોહન સૈની અને સુરેન્દ્રનગર ખાતે આઈપીએસ પ્રેમ સુખ ડેલુએ પોલીસ પરિવાર સાથે ડીજેના તાલે ધૂળેટીની શાનદાર ઉજવણી કરી. 14,300 ફૂટની ઊંચાઈ પર આવેલા થીજી ગયેલા પેંગોંગ સરોવર પાસે આઈટીબીપીના જવાનોએ સ્થાનિક ગ્રામજનો સાથે મળી હોળી મનાવી હતી. હાડ થીજવતી ઠંડીમાં પણ જવાનોનો ભારે જોશ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં આયોજિત ફાગ ગીતના કાર્યક્રમમાં હાજરી આપી અને જામીને હોળી રમી હતી. પુરીમાં શ્રી જગન્નાથ મંદિર પાસે વિદેશી પ્રવાસીઓએ પણ ભારે ઉત્સાહથી હોળીની ઉજવણી કરી. તેમણે ભારતીય પરંપરાગત આધ્યાત્મિક આનંદનો અનોખો મેળાવડો અનુભવ્યો. એક તરફ તહેવારનો માહોલ છે તો બીજી તરફ ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. ઊંઝા પાટણ હાઈવે પર સિદ્ધી ગામે રેડ પાડીને 48 લાખ રૂપિયાનું ભેળસેળયુક્ત જીરું ઝડપી પાડવામાં આવ્યું. ઇંગ્લેન્ડની મેગા સેમીફાઇનલ પહેલા ભારતીય ક્રિકેટરો ઈશાન કિશન, અક્ષર પટેલ અને અભિષેક શર્માએ મુંબઈમાં ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. દેશની અને દુનિયાની અપડેટ માટે જોતા રહો DM19 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.